ઠંડીની સિઝનમાં મળતા આ આંબળા ખાવાથી આયુર્વેદિકની દ્રષ્ટિએ શું ઉપયોગ થાય છે તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી। મારું નામ દર્શી પટેલ, BMS ઇન્ટર્ન। ચાલો આજે આપણે આમળા વિશે વાત કરીએ। આમળાને આયુર્વેદમાં આમલકી કહેવામાં આવે છે। આયુર્વેદમાં તેને અમૃતતુલ્ય ગણવામાં આવે છે। આયુર્વેદના મહર્ષિઓએ આમળા વિશે કહ્યું છે આમલકી વયસ્થાપનાના, એટલે કે આમળા વયનું સ્થાપન કરે છે, એટલે કે યુવાન અવસ્થા ટકાવી રાખે છે અને વૃદ્ધાવસ્થા થતી અટકાવે છે। આમલકીમાં મુખ્યત્વે 5 રસ હોય છે, જેમાં અમ્લ રસ પ્રધાન એટલે કે ખાટો રસ પ્રધાન હોય છે। તેમાં ખાટો રસ પ્રધાન હોવા છતાં તે પિત્તને વધારતો નથી, બલ્કિ ત્રણેય દોષ એટલે કે વાત, પિત્ત, કફનું શમન કરે છે। આમળા તાસીરમાં ઠંડા હોય છે, એટલે કે ગેસ અને એસિડિટીવાળા વ્યક્તિઓએ આમળા લેવાથી તેને ઉપયોગી થાય છે। આમળામાં નિત્ય સેવનીય દ્રવ્ય એટલે કે દરરોજે લઈ શકાય તેવા દ્રવ્યમાં આચાર્ય ચરકે લેવાનું કીધું છે। આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે। કહેવાય છે કે આમળામાં નારંગી કરતાં પણ 20 ગણું વધારે વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ત્વચાને કોમળ અને મુલાયમ બનાવે છે અને ખીલ થતા વ્યક્તિઓએ આમળાના ચૂર્ણને મોઢા ઉપર લગાડવાથી ખીલની સમસ્યા દૂર થાય છે। આમળા રસાયણ છે, આમળા કેશ્ય છે, એટલે કે વાળને કાળા અને લાંબા બનાવે છે। વાળને થતી સમસ્યા જેમ કે વાળ ખરવા, અકાળે સફેદ થવા અને વાળમાં ખોડો પડવો એ વ્યક્તિઓને આમળા લેવાથી ખૂબ ઉપયોગી થાય છે। આમળા ચક્ષુષ્ય છે, એટલે કે આંખોને તેજ અને બળ આપે છે અને આંખોની શક્તિને વધારે છે। આંખોના નંબરવાળા વ્યક્તિઓએ આમળાનું સેવન કરવાથી આંખોના નંબર આગળ વધતા નથી, અટકાવી શકાય છે। આમળા પ્રમેહજ્ઞ છે, ડાયાબિટીસમાં ખૂબ જ ઉપયોગી છે। આમળામાં 10 થી 20 ml આમળાના રસને હળદરના ચૂર્ણ સાથે મિક્સ કરીને મધ સાથે લેવાથી પ્રી ડાયાબિટીક કન્ડિશન દૂર થાય છે અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે। આમળામાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટી અલ્સરોજેનિક, એન્ટી કાર્સેનોજેનિક અને ઇમ્યુનોમોડ્યુલેટર જેવી પ્રોપર્ટીઝ ધરાવે છે, જે કેન્સર જેવા રોગને આગળ વધવા દેતો નથી અને એ બીમારીઓ દૂર કરે છે। આ ઉપરાંત આમળામાં પોટેશિયમ, કેલ્શિયમ, ફ્લેવિનોઇડ્સ, ફાઇબર્સ હોય છે કે જે આમળાને વધારે ગુણાત્મક બનાવે છે। આમળાના અગ્નિ સંસ્કારથી આમળાના ગુણો ઉડતા નથી। આમળાને અમલા પણ કીધું છે, એટલે કે તે શરીરમાં મળ રહેવા દેતું નથી। આમળામાં એવી પ્રોપર્ટીઝ છે કે જે કબજિયાતને લગતી બીમારીઓ દૂર કરે છે અને પાચન શક્તિમાં સુધારો કરે છે અને વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકાય છે, જેમ કે આમળાનો રસ, આમળાનો મુરબ્બો, આથેલા આમળા, આમળાનો મુખવાસ, આમળાનો ચ્યવનપ્રાશ વગેરે। આમળાના ચૂર્ણની માત્રા 3 થી 10 ગ્રામ લેવી જોઈએ અને આમળાના રસની માત્રા 15 થી 20 ml લેવી જોઈએ।